અને એમાંથી એક L&T ફાઇનાન્સના કાઉન્ટર પર નજર જાય છે, જેમાં વોલ્યુમ એક્શન સારું છે. કઈ રીતના તમે જોશો તપન, L&T ફાઇનાન્સ, NBFC સ્પેસ કઈ રીતના તમને ગમશે? L&T ફાઇનાન્સ ઓફકોર્સ NBFC હમણાં એક સ્વીટ સ્પોટમાં છે, કેમ કે જે રેટ ઘટાડો થઈ રહ્યો છે એના લીધે આ લોકોને ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન આ બધાના વધે છે, કેમ કે એમની જે બોરોઈંગ કોસ્ટ નીચે જાય છે, જ્યારે લેન્ડિંગ જે એમાં જે ઇન્કમ થતી એ હંમેશા ફિક્સ રેટ પર નોર્મલી હોતી હોય છે. અને L&T ફાઇનાન્સનું પણ અગર તમે જુઓ તો ઓવરઓલ કાફી સારા પ્રોસ્પેક્ટ છે. ઇવન આ જો તો ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ફરી રહ્યું છે. અને ગયા વખતનું જે રિઝલ્ટ આવ્યું હતું એ પણ બહુ જ સારું આવ્યું હતું. પેટ પણ સારો એવો ગ્રોથ આવ્યો. અને ROA પણ હવે વાત છે ગાઈડન્સ કે 2026માં ઓલમોસ્ટ 2 થી વધારે થશે, જે બહુ સારું છે. અગર 2 ઉપર ROA જાય તો એ બહુ સારું હોય છે ફંડામેન્ટલી પણ. અને રિટેલ લોન પોર્ટફોલિયો પર કાફી સારું એક્સપાન્શન એ કરવાની વાત છે. કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો ઘણો ઓછો, એટલે 30%થી ઓછો કરવાની વાતો છે, પણ હજુ સુધી સક્સેસ મળ્યું નથી. પણ મેનેજમેન્ટનું ગાઈડન્સ છે. અને અગર તમે જો નેટ NPA પણ ઘણું ઓલમોસ્ટ 0.6ની આજુબાજુ, જે ઘણું દેખાઈ રહ્યું છે કે એકચ્યુઅલી એનો કંપનીએ બહુ સારી રીતે કંટ્રોલ પણ કર્યું છે. આગળ જઈને મને એવું લાગે છે કે રિટેલ લોન અગર એ 85%થી ઉપર જે વાત કરે છે અગર લાવશે તો આમની પ્રોફિટેબિલિટી પર ઘણો અસર પડશે. અને એસેટ ક્વોલિટી પણ સારી હોય છે. અને આ સ્ટોક મને એવું લાગે છે કે જે રીતે મેનેજમેન્ટે હેન્ડલ કર્યું છે, આઈ થિંક અહીંયાથી પણ મને એવું લાગે છે કે એક સારી એવી તેજી દેખાઈ શકે છે. તો લોંગ ટર્મ માટે ઓફકોર્સ આ સ્ટોક પર બની રહેવા જેવું છે. ઓકે, તો લોંગ ટર્મ માટે આ સ્ટોક પર બની રહેવું જોઈએ. બીજું છે